તું જાણે પતંગ ને હું છું તારી ટોર। રાજકોટ એટલે રંગીલું શહેર। અહીંયા દરેક તહેવારની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। કોઈ પણ તહેવાર હોય તેની ઉજવણીની શરૂઆત 15 દિવસ પહેલાથી જ થઈ જાય છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે 15 દિવસ પહેલાથી જ પતંગ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે। અત્યારથી જ લોકો પતંગ અને દોરીની ખરીદી જોવા મળી રહી છે। પતંગોત્સવ પૂર્ણે પતંગ અને દોરીની માર્કેટમાં ખરીદીની ધૂમ 25% વધુ વેચાણ જોવા મળી રહ્યું છે। રાજકોટ માર્કેટમાં ખંભાતી બરેલી જયપુરી પતંગનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। આ વર્ષે બાળકો માટે સ્પાઈડરમેન અને ટાઈગરની પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યારે ખાસ પતંગ રસિકોમાં આ વખતે સુટકેસ પતંગનું આકર્ષણ છે। માર્કેટમાં અત્યારે મોદી શાહની જોડીવાળી પતંગ અને મોદી શાહ યોગીની ત્રિપુટીની પતંગોની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે। આ સાથે જ દેશભરમાં ધૂમ મચાવનાર પુષ્પ 2 ઝુકેગા નહીં પણ ઉડેગા નો ટ્રેન્ડ છવાયો છે। રાજકોટના પતંગના વેપારી મહેન્દ્રભાઈનું કહેવું હતું કે આ વર્ષે ઘણી અવનવી વેરાયટી પતંગ આવી છે। પ્લાસ્ટિકની પતંગમાં આ વખતે પુષ્પ, ચંદ્રયાન અને કાર્ટૂન કેટેગરીના પતંગો આવી છે। રાજકોટની સદર બજારની માંથી પતંગની ખરીદી થાય છે। સદર બજારમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પતંગ ખરીદવા માટે આવી રહ્યા છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। જો અવનવી વેરાયટીમાં તો પ્લાસ્ટિકની જે પતંગ આવે છે એમાં અવનવા કેરેક્ટર આવે, પુષ્પ આવે છે, ચંદ્રયાન છે નરેન્દ્ર સાહેબની, અને બીજા જે કાર્ટૂન આવે છે એ અવનવા કેરેક્ટરો વધારે ભાવની વાત કરીએ તો કેવો ભાવ? ભાવમાં છે આ વખતે પતંગમાં અને દોરામાં બંનેમાં ભાવ વધારો છે, 20%નો ભાવ વધારો। આ વખતે શું લાગે છે વેપારી તરીકે કેટલાની ખરીદી થઈ શકે? જો રાજકોટની વાત કરીએ તો અહીંયા રાજકોટમાં સદર બજાર એટલે મેન માર્કેટ કહેવાય, અને આખા સૌરાષ્ટ્રની ખરીદી પતંગ દોરાની અહીંથી થાય, અને છેલ્લા અઠવાડિયાથી જે છે એ હોલસેલ માર્કેટ બહુ સારું છે વેપારમાં। શું લાગે છે આ વખતે અંદાજે કેટલા કરોડનું? અહીંથી રાજકોટમાં જો ખરીદીની વાત કરીએ તો અહીંથી 8 થી 10 કરોડનું ટર્નઓવર થશે। માલની વાત કરીએ તો માલ ક્યાં ક્યાંથી આવતો? માલ આવે છે એક તો જયપુરથી આવે, બીજું આવે છે ખંભાત, બરોડા, નડિયાદ, સુરત અને અમદાવાદ।